નમસ્કાર મિત્રો, હું છું આપનો મિત્ર નરેશ બુલાલ। મિત્રો, આજે આપણા ગુજરાતના લોક લાડીલા એવા ટેડિયાપાડાના ધારાસભ્ય આમ આદમી પાર્ટીના નેતા એવા ચૈતરભાઈ વસાવા જે દાહોદની મુલાકાતે આવી રહ્યા છે, તો ત્યાં અમે મુલાકાત કરી છે। આજે આવ્યા હતા મિત્રો, ત્યાં આપણે એમના સાથે મુલાકાત કરી, ઘણા લોકોએ સેલ્ફી લીધી, ફોટો લીધો, વિડીયો પણ બનાવ્યા, તેમજ અમારા જાલદ ગામના ઉમેદવાર તાલુકા પંચાયતના ઉમેદવાર એવા મહેશભાઈને પણ મુલાકાત કરી, તેમજ કીર્તનભાઈ સાથે પણ મુલાકાત કરી, તેમજ આમ આદમીના ઘણા બધા એવા કાર્યકર્તાઓ સાથે આપણે મુલાકાત કરી મિત્રો, અને ચૈતર વસાવાજી સાથે પણ મુલાકાત કરી। એ તમને આ વિડીયોમાં જોવા મળશે મિત્રો, તો જોવા વિડીયો। તો મિત્રો, જોઈ શકો છો તમે ચૈતર વસાવાજી જે તાલુકા સીટ તેમજ જિલ્લા સીટની ફાળવણી કરી રહ્યા છે અને લોકો સાથે સેલ્ફી લઈ રહ્યા છે, મુલાકાત કરી રહ્યા છે। ત્યારે અમારા જાલદ પંચાયત યાની કે જાલદ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના જે ઉમેદવારો છે એમની સાથે મુલાકાત કરી રહ્યા છે। હું પણ પાછળ ઊભો છું, પણ વિડીયો બનાવી રહ્યો છું મિત્રો। આપણે એવા ઘણા બધા તાલુકા પંચાયતના ઉમેદવારો સાથે મુલાકાત કરી, મજાક મસ્તી પણ કરી છે। જોઈ શકો છો તમે ચૈતર વસાવાજી જે ફોટો પડાવી રહ્યા છે, મુલાકાત કરી રહ્યા છે। અને મિત્રો, હું પાછળ છું એટલે તમને વિડીયોમાં જોવાતો નથી, પણ હવે તમને હું પણ જોઈશ અમે શું ચર્ચા કરી એ પણ તમે જોઈ શકશો મિત્રો। કેમ કે દરેક અમારા જિલ્લા સીટના ઉમેદવારો સાથે અને તાલુકા સીટના ઉમેદવારો સાથે પણ ચર્ચા કરી છે। તો આ લોકો જે ચર્ચા કરી રહ્યા છે એ અગ્રણીઓ છે, અને હવે હું જઈ રહ્યો છું, જોઈ શકું છું। ઓકે, આવજો। હા, તો મિત્રો, આ રીતે અમે ચૈતર વસાવાજી સાથે મેં પણ મુલાકાત કરી, તમે જોયું છે અને સાંભળ્યું પણ છે। અવારનવાર ચૈતર વસાવાજી જ્યારે દાહોદની મુલાકાતે આવતા હોય છે ત્યારે હું ચોક્કસથી જતો હોઉં છું, કેમ કે હું ચૈતર વસાવાજીની સાથે જોડાયેલો જોઈ શકો છો તમે જે બોરડીના તાલુકા પંચાયતના જે ઉમેદવાર છે એમના સાથે હું મજાક મસ્તી કરતો આગળ એટલે કે બહાર નીકળી રહ્યો છું। હું દિનેશભાઈ કેમ દૂર ના હો યાર, વસાવાજીને મળીને શિક્ષક થઈને અમારી જેવાની હાથે આવો જોઈ રહી છે મારા ચહેરા પર, એ પણ તમે જોઈ શકો છો। તો ત્યારે આ હવે જોઈ શકો છો અમારા જાલદ તાલુકા પંચાયત એટલે હમણાં નહીં તો હું વિડીયો ખેર જઈને બનાવી ને ઉમેદવાર ભાઈ જે તમને જોઈ રહ્યા છે અત્યારે ફિલહાલ ત્યાંના દ્રશ્યો, જે દાહોદના વિશ્રામ ગૃહના દ્રશ્યો તમે જોઈ શકો છો મિત્રો। અને હવે અમે ત્યાંથી બહાર નીકળવાની હું તૈયારી કરી રહ્યો છું, એટલે કે ઘરે આવવા માટે હવે બહાર તરફ જઈ રહ્યો છું। ચૈતર વસાવાજી સાથે મુલાકાત કરી, સાથે સાથે આમ આદમી પાર્ટીના જે જિલ્લા પંચાયત ઉમેદવારો સાથે પણ મુલાકાત કરી। બાય બાય મિત્રો।